તો સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે। ઉધના દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। સુરતના મજૂરા, ઉધના, મૈદરપુરામાં વરસાદ વરસ્યો તો અઠવાલાઇન્સ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે એમાં કેટલાય એવા વાહન ચાલકો છે જેમના વાહનો અધવચ્ચે જ રસ્તામાં બંધ પડી ગયા હતા। સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના ઉધના દરવાજા જે 4 રસ્તા છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે અહીં જે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો ત્યારે કહી શકાય છે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। જો કોઈ ગટર ખુલ્લી હોય તો વાહન ગટરમાં થાપી શકે પરંતુ કોઈ પણ પ્રકારની અહીં એસએમસીના એક પણ તંત્ર ઉપસ્થિત નથી। મહત્વની બાબત એ છે કે જ્યારે આવા ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે પોસ્ટ વિસ્તારમાં જે પાણી હોય તો પાણીનો ફટાફટ નિકાલ થઈ જતો હોય છે પરંતુ જ્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો। સતતની કાયમની આ સમસ્યા રહી છે। કહી શકાય છે કે જે રીતે આ વરસાદથી પાણી ભરાય છે તેને કારણે અનેક વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગટર ખુલ્લી હોય તે પણ ખ્યાલ ન આવે તે રીતે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।